ખેડાના ફાર્મ હાઉસ પર પહોંચ્યું ન્યૂઝ 18। ખ્યાતિકાંડના આરોપીઓએ આ ફાર્મ હાઉસમાં લીધો હતો આશ્રય। ઉકેડી ગામના ફાર્મ હાઉસમાં છુપાયા હતા આરોપી। ગુજરાતનો બહુ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલના ઓપરેશન કાંડનો આ મામલો છે અને પોલીસ દ્વારા 4 આરોપીઓની ખેડાના ઉંટરડીના મોવાડા ગામેથી તેમણે ધરપકડ કરી હતી। મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત અન્ય 3 આરોપીઓ ઝડપાયા। મકાન માલિકને ના મિત્ર હોય અહીંયા રાત્રે રહેવા માટે આપવામાં આવેલા હતા। આરોપીઓ અહીંયા રાત્રે આવેલા અને સવારે આખો દિવસ બહાર ફરતા હતા। ખાતી હોસ્પિટલ કૌભાંડના વધુ 4 આરોપીઓની ગત રોજ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે, જે આજે અમદાવાદ ખાતે તેની પીસી પણ કરવામાં આવી। આ આરોપીઓ ખેડા જિલ્લાના આજે ઉંટરડીના મુવાડા ગામ છે, ત્યાં આગળ આ ફાર્મ હાઉસ છે, તબેલો છે, તેના ફાર્મ હાઉસના મકાનની અંદર રહેતા હતા અને ત્યાં આગળ તેઓ અહીંયા આગળ રાત્રે આવતા હતા અને સૂતા હતા। જ્યારે ઘર માલિક સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી ત્યારે ખબર પડી કે આ લોકો તેમના દીકરાના મિત્રના મિત્ર હોય અને માત્ર ફરવા માટે આવતા હોય અને રાત્રે રહેવા આવતા હોય તેની વાત કરતા હતા। જે પ્રકારે મહત્વની વાત કરવામાં આવે તો અહીંયા આગળ આ જે ફાર્મ હાઉસ છે તેના જે કાકા તેમની સાથે વાત કરીશું। જી, આપનું નામ શું અને શું સમગ્ર આ બાબત હતી? મારું નામ જયંતિભાઈ પટેલ, બરાબર। અમે લગભગ 25-30 વર્ષથી ઓસી એન્જિનિયરિંગના જે ઓમ પ્રકાશભાઈ છે, બરાબર, એમના કહેવાથી ફોન આવ્યો કે ગમે તે અમારા 4 સંબંધી આવે છે, બરાબર, એમને ખાલી ખાવા પીવાનું કશું, ખાલી રહેવાની વ્યવસ્થા કરી આપજો સાહેબ, બરાબર। મારા બાબાને એવું કહ્યું એટલે અમે એમના ભરોસે, અમારા સંબંધીના ભરોસેથી અમે એમને રાખ્યા। ખાલી ઊંઘવા માટે આવતા, દિવસે ક્યાં જતા શું છે કોઈ ખબર નહીં અમને, ખાલી ઊંઘવા આવતા હતા અને જતા રહેતા હતા સવારે। કાલે રાત્રે શું બન્યું હતું? કાલે રાત્રે 11:30ની આજુબાજુ હું બહાર ઊંઘતો હતો। મારું મોડું ખોલ્યું, મને કે તમારું નામ? મેં કહ્યું મારું નામ જયંતિભાઈ પટેલ, અમે ક્રાઇમમાંથી આવીએ છીએ ને તમારા ત્યાં 4 મહેમાન કોઈ આવ્યા છે? મેં કહ્યું હા આવ્યા છે, બરાબર। હું જૂઠું બોલ્યો નહીં, સાચું હતું સાચું કહ્યું। તો કેટલા દિવસથી? મેં કહ્યું 2 દિવસથી આવે છે, તો સાંજે ઊંઘવા જ આવે છે, બાકી કંઈ નહીં। પછી આવતીકાલે એવું કહ્યું કે અમે સવારમાં નીકળી જવાના હતા, એવું કહ્યું। એટલે કહી શકાય કે આજે 4 આરોપી હતા, મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત જી ને મારા બાબાને પણ લઈ ગયા છે ને ક્રાઇમ બ્રાન્ચ વાળા સાહેબે એવું મને કહ્યું કે આવતીકાલે સવારમાં 11 થી 12ની વચ્ચે અથવા 2 થી 3ના ગાળા તમારા બાબાને અમે પાછો પૂછપરછ કરીને પાછો મોકલી દઈશું। એટલે કહી શકાય કે આજે 4 આરોપીમાં મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત, મિલિંદ પટેલ સહિતના લોકો અહીંયા રાત્રે સુવા આવતા, દિવસે ક્યાં ગયા હતા તે તમામ હવે તેમના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં બહાર આવશે અને હાલમાં પોલીસે આમના જે દીકરા છે તેમને પણ પૂછપરછ માટે અટકાયત કરી તેઓને અત્યારે પરત સોંપશે તેવું જણાવેલ હતું। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડ।